અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસ તેજ થઈ ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચે ફાઉન્ડર કાર્તિક પટેલના ઘરે પણ તપાસ કરી। સિંધુ ભવન પાસે આવેલા અભિશ્રી રેસિડેન્સીમાં તપાસ કરી। દસ્તાવેજી પુરાવા સહિત તમામ ડોક્યુમેન્ટની પણ તપાસ થઈ। કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દારૂની બોટલો પણ મળી આવી। ઘરમાંથી જુગાર રમવાના કોઈન પણ મળ્યા। કાર્તિક પટેલ વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો હતો। ડબલ ડોર સાથે હોમ થિયેટર વાળી ખાસ સિસ્ટમ પણ તેના ઘરમાં। હોમ થિયેટરની અંદર જ એક બાર ઊભું કરવામાં આવ્યું હતું। વિદેશી દારૂની 2 બોટલની કિંમત ₹30,000 કરતા પણ વધારે છે। કાર્તિકના ઘરમાં વૈભવી કાર જનરેટર મળ્યા। સીસીટીવી માટે ખાસ એક સર્વર પણ ઊભું કરવામાં આવ્યું। કાર્તિક પટેલ તો અત્યારે ફરાર છે, ઓસ્ટ્રેલિયા છે, પરંતુ તેની વચ્ચે જ્યારે તેના ઘરની અંદર સર્ચ માટે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ છે તે તેના ઘરની પણ તપાસ કરી રહ્યું છે। સાથે જો વાત કરીએ તો આ ક્યાંક તેની પુત્રીનો બેડરૂમ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પુત્રી અને તેનું સાથે તેનું નાનું બાળક પણ છે। સાથે જો વાત કરીએ તો કાર્તિક પટેલના પરિવારને લઈને અનેક સવાલો હતા કે કોણ છે, ક્યાં છે, પરંતુ આ તેના પુત્રીના બેડરૂમની અંદર આ તમામ તેના પરિવારજનોના પણ ફોટા છે કે જેમાંથી દેખાય છે સ્પષ્ટ કાર્તિક પટેલ, તેની દીકરી, તેનો જમાઈ હોય કે પછી પુત્ર હોય, પરંતુ આ છે કાર્તિક પટેલના પત્ની અને સમગ્ર ફેમિલી ફોટોસ છે તે પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। કાર્તિક પટેલનું આ વૈભવી ઘર અને તેની સાથે જ તેના પરિવારના પણ આ સભ્યો છે કે જે અહીંયા જોવા મળી રહ્યા છે। કાર્તિક પટેલ તો હાલ ભાગેડું છે, પરંતુ તેના ઘર, તેની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ અને તેનાથી જ ક્યાંક એક બાબત પણ સ્પષ્ટ છે કે સંપૂર્ણપણે ઘર જે રીતે ગોઠવેલું છે, જે રીતે સાફ સુથરું છે, તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ કહી શકાય કે કાર્તિક પટેલ અગાઉથી જ સંપૂર્ણ રીતે પ્લાનિંગ કરીને ઘર છોડીને ભાગ્યો હોય। સાથે જ જીમ, કસરત કરવાના સાધનો સહિતની તમામ વસ્તુઓ છે તે પણ અહીંયા કાર્તિક પટેલના ઘરની અંદર હાજર છે। આપ જુઓ, આ જે ફોટોગ્રાફ્સ ત્યાં પણ હતા તે જ ફોટોગ્રાફ્સ અહીંયા આ બીજા બેડરૂમની અંદર પણ જોવા મળી રહ્યા છે। એક વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાનો શોખીન હોય કાર્તિક પટેલ તેવું પ્રૂફ થઈ રહ્યું છે। કાર્તિક પટેલના ઘરનું આ બાથરૂમ જુઓ, એક સામાન્ય માણસ છે તે કદાચ વિચાર પણ કરી શકે તેવું છે। વોકિંગ ક્લોઝેટ અને તેની સાથે આ જકુઝી વાળું બાથરૂમ છે તે છે। સાથે જ વોશિંગ એરિયા અલગ છે, બાથ એરિયા અલગ છે, ટોયલેટ અલગ છે, વોશ બેસિંગ પણ અલગ છે। એક રૂમ જેટલું સામાન્ય માણસનું એક ઘરનો રૂમ જે સાઇઝમાં હોય તે જ સાઇઝનો આ તેનું બાથરૂમ છે। સાથે જ બાથ ટબ પણ છે। એટલે આ બાથ ટબ માત્ર એક બેડરૂમની અંદર નહીં, પરંતુ તમામે તમામ બેડરૂમમાં આ જ પ્રકારેના બાથરૂમ છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથે જ આ વોકિંગ ક્લોઝેટ છે તે પણ છે। આપ અહીંયા પણ આવી શકો તો જુઓ કે કેટલા મોટો આખું વોકિંગ ક્લોઝેટ છે જે અહીંયા બનાવવામાં આવ્યો છે અને આ જ પ્રમાણેના ક્લોઝેટ છે તે તેના આખા ઘરના તમામ બેડરૂમની અંદર બનાવવામાં આવ્યા છે। લોકોના જીવ લેવા વાળો આ કાર્તિક પટેલ અને આ તેનું વૈભવી ઘર, એક રૂમની અંદર રૂમ કરતા મોટું સામાન્ય લોકોના ઘરમાં પણ ના હોય તેવડું મોટું બાથરૂમ, વોકિંગ ક્લોઝેટ અને તમામે તમામ બેડરૂમની અંદર પણ બાથટબ છે। અને સાથે જુઓ કાર્તિક પટેલનો જે રૂમ છે તે અમે દર્શાવીશું। કાર્તિક પટેલનો રૂમ કે જે તેના આ ઘરની અંદર ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલો છે। આ કાર્તિક પટેલનો બેડરૂમ છે। આપ જુઓ, 2 અલગ અલગ એરિયા, અહીંથી ત્યાં સુધીનું આખું આ કાર્તિક પટેલનો બેડરૂમ। આ જુઓ કાર્તિક પટેલનો આ બેડરૂમ કે એક આલિશાન બેડની સાથે જ સામાન્ય લોકોએ કદાચ સ્વપ્ન જોયું હોય તેટલું મોટું LED અને સાઉન્ડ સિસ્ટમ્સ છે તે પણ લગાવવામાં આવી છે। સાથે જ તેના બેડરૂમની અંદર ક્યાંક માઇક્રોવેવ, નોર્મલ ઘરોમાં રસોડામાં હોય પણ કાર્તિક પટેલના રૂમની અંદર માઇક્રોવેવ છે। સાથે જ આ કિડ્સ બેડરૂમ છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યો છે માઇક્રોવેવ કે જે નોર્મલ લોકોના ઘરોની અંદર હોય। ડ્રાય ફ્રૂટ્સ સહિતની તમામ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ કે આ કાર્તિક પટેલ જીવતો હોય તે કહેવું ખોટું નથી। તેની સાથે જ આ કિડ્સ બેડરૂમ કે જે પણ જુઓ, બેડરૂમની સાથે જ કિડ્સ બેડરૂમ કે જેથી દીકરાના કે દીકરીના બાળકો હોય તે અહીંયા રહી શકે, તેમના પ્લેઇંગ ગેમ્સ અને તમામે તમામ વસ્તુઓ। સાથે જ અહીંયાથી નીચેનો બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલો જે
હોલ એરિયા છે તે પણ જોઈ શકાય। સાથે જ આ કાર્તિક પટેલ ના રૂમની અંદરથી જ આ કનેક્ટેડ છે ચિલ્ડ્રન બેડરૂમ, અને ત્યાંથી જો બહાર આવીએ અને તેનો જે સૌથી મહત્વનું જે તેનું બાથરૂમ છે તે પણ કદાચ એક ચર્ચાનો વિષય બની રહેશે, કારણ કે મેં કહ્યું કે કાર્તિક પટેલના ઘરની અંદર તમામે તમામ જે બેડરૂમ છે ત્યાં વોકિંગ ક્લોઝેટ છે। આપ જુઓ, આ રૂમ તો અત્યારે સિક્યુરિટી પર્પઝથી લોક કરેલો છે, પરંતુ તેનું બાથરૂમ આપ જોઈ લો કે જે પ્રકારે બાથરૂમ છે, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ, બાથટબ, વોશિંગ એરિયા અલગ, સાથે જ ટોયલેટ અલગ, તે તમામ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનો કાર્તિક પટેલ શોખીન હોય। અને આ રૂમ બંધ છે, પરંતુ કાર્તિક પટેલનો જે રૂમ છે આપ જુઓ, સામાન્ય લોકોનું ઘર જેટલી સાઇઝનું હોય ને એટલો કાર્તિક પટેલનો આ બેડરૂમ છે। એટલે અહીંયા સવાલો એ જ છે કે સતત એક નહીં પરંતુ અનેક ઘટનાઓમાં લોકોના જીવ છે જે લેવાવાળો કાર્તિક પટેલ, અને તેની સાથે જો વાત કરીએ તો એક બાબત પણ સ્પષ્ટ છે કે જે પ્રકારેની સ્થિતિ જોવા મળી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। અન્ય આરોપીઓના ઘરમાં પણ હવે તપાસ જ્યારે શરૂ કરેલી છે, ત્યારે હવે કાર્તિક પટેલને લઈને પણ એક અલગ જ માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ફરાર છે કાર્તિક પટેલ, ઓસ્ટ્રેલિયા જઈ ચૂક્યો છે, ત્યારે પોલીસ પકડથી દૂર છે। હવે એ ક્યારે પકડાશે તે જોવું રહ્યું, પરંતુ હવે જ્યારે તેના ઘરની અંદર તપાસ કરવામાં આવી, દારૂની બોટલ, જુગાર રમવાના કોઈન પણ મળી આવ્યા છે, ત્યારે હવે પોલીસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તે તેની સામે વધુ આકરા પગલા અને પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરશે। કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।